બકાસુર નામનો એક રાક્ષસ બગલાનું રૂપ લઈને આવે છે. દંભનું પ્રતીક છે. બગલો એ દંભનું પ્રતીક છે. રંગે રૂપાળો છે. ભગવાને રૂપ આપ્યું હોય તો એનો આપણને અહંકાર હોય, પણ રૂપનો અહંકાર ક્યારેય ન કરશો સાહેબ. અહંકાર તમારા સ્વભાવનું, અહંકાર તમારા સદવિચારોનું, અહંકાર તમારા સદગુણનું હોવું જોઈએ સાહેબ, તમારા રૂપનું નહીં. રૂપ તો આજ છે, કાલ જતું રહેશે. પણ સ્વભાવનો એ સારો નથી. બગલો એ દંભનું પ્રતીક છે. નહીં તો તમે વિચારો, જુઓ, બગલો અને હંસ બે એક સરખા છે, રંગમાં જરાય ફેર નથી, બે સફેદ છે, છતાં પણ ફેર કેટલો છે? એક સાચા મોતીને ખાય છે અને એક માછલાઓને ખાય છે. પણ આ સમાજના મહાપુરુષો કહે છે કે આ જગતના સાચા હંસ તો આ જગતના જેને સાધુડાઓ છે એ આ જગતના સાચા સંત છે સાહેબ. અને હંસલાનો સંગ મેલી અને બગલા કોણ સેવશે? સજ્જન માણસનો સંગ છોડી અને દુર્જનની હારે કોણ નિસ્બત રાખે? કોણ એની સાથે મિત્રતા બાંધે? મૂર્ખ હોય ઈ બાંધે. માણસ હંમેશા એના સ્વભાવથી ઓળખાય છે. આ જગતમાં માણસોના શરીર એક સરખા જ છે. એક માથું, બે આંખ, બે કાન, એક જીભ, એક મોઢું, બે હાથ, બે પગ. પણ આમાંય ડિપાર્ટમેન્ટ પડ્યા, એક દુર્જન, એક સજ્જન. આને કોણ ઓળખે? તો મેવાડની મીરા લખે છે, પેલો સજ્જન ને દુર્જન રે બેય રંગે રૂપે એક છે હોજી. પેલો સજ્જન ને દુર્જન રે એજ રંગે રૂપે એક છે રે હોજી. પેલો સજ્જન ને દુર્જન રે બેય રંગે રૂપે એક છે